હે ખબરી આ શેની તૈયારી કરે છો? એ ધીરજદા આજ મારે ફિલ્મ જોવા જવું છે. અરે હજી આ કામ કેટલા પડ્યા છે અને તારે ફિલ્મ જોવા જવું છે? એ ધીરજદા આજ કામ નહીં થાય, બસ ફિલ્મ જોવા જ જવાનું છે મારે. કેમ? કેમ હું એ ધીરજદા મહિનામાં એક આધી રજા તો બળદિયાને વાય, અમારે જે ખેડૂતે બળદિયાને ન જોડે. તમે મને વરામાં એક કે રજા આપો છો? એમ નહીં તો એને રજા વાય તે કોઈ ખાવામાં રજા રાખી છે? તે ધીરજદા તમે કઈ મને 50,000 નથી પગાર બંધાવતા, મૂળ 1700 રૂપિયા આપો છો. એટલે છે ને ફિલ્મ જોવા આજ જવાનું છે અને કામ બધા પડ્યા રે ને એ કરજો તમે. એમને આ બપોરે રાંધશે કોણ? તારો બાપો? ધીરજદા હવે હું તમને છેલ્લી વાર કહી દઉં છું, મારા બાપા હમો ન જાતા, નકર જિંદગીભર ભૂખ્યા રહેવું પડશે. આ તો હું છું ને એટલે 3 ટાઈમ તમને ખવડાવું છું રાંધી રાંધી. એ તું છો એટલે હું કાંઈ છે ને 3 ટાઈમ નથી ખાતો, અને આમ જો તું ન હોય ને તો હું એક ટકમાં 3 ફેરી ખાઈ લઉં એમ છો. વાહ ભાઈ વાહ. તો ધીરજદા આજે તો આપણે જોઈ લઈ કે તમે આ બપોરનો ટાઈમ કેમ ખાવ છો. જો આમે લુગડા મારા હુકાય જ છે, હુકાય ને એટલે પહેરીને સીધો ફિલ્મ જોવા જવાનું છે. હા પણ તું જા હવે તું. હા હા. એ ખબરી તું ક્યાં વયો ગયો? એ તારી વગર મને ખવડાવશે કોણ? એ ખબરી હે ધીરા દાદા રોવે નક્કી ખબરી કાક માર્યા હશે. એ તો ખબરી કે પણ ખબરી તો છે નહીં ને એમ કે. હા નક્કી કાક થયું હોવું જોઈએ. હાલ ધીરા દાદા પાસે જવા દે. એ ખબરી એ હવે મારું હું થાય? એ ખબરી તારી વગર મને કોણ ખવડાવશે? એ ધીરા દાદા હું કામ રોવો છો? એ ખબરી વયો ગયો. ઉપર વહી ગયો? એને તો કાઈ નહોતું કાલ. એ ઉપર નથી ગયો, એ રિહાઈન વયો ગયો છે. એ ધીરા દાદા રિહાન વહી ગયો હોય ને તો ભલે વહી ગયો, આમ તો તમારે પગાર દેવો ઓછો. ઈ ક્યાં તમને બહુ કામ કરીને દેશે ઈ? અરે ભાઈ કામ કરીને ન દે તો કાંઈ નહીં, પણ મને 3 ટક રાંધીને ખવડાવે તો છે ને. એ ધીરા દાદા તમારી પાસે તો પૈસા છે, લોજમાં જઈને ખાઈ આવવાનું, આમ તો તમારો પગાર બસે એટલો. એ ભાઈ ઈ તારી વાત આ બધી સાચી છે, પણ મારે 3 ધક્કા કરવા ને અને ઓલો ખબરી વાય તો એ મને તરત લઈ આવી દે. એ ધીરા દાદા એમાં હું મૂંઝવવાનું હોય? ખબરી વહી આવશે, તમ તારે ગમે નથી ગયો હોય ને પાછો વહી આવશે. ના ના હવે છે ને મારા ખબરીને કોક ગોતીને લાવે ને એને 51,000 રૂપિયા દેવાના છે, એટલે આ છાપામાં દઈ આવું. એ ધીરા દાદા 51,000 રૂપિયા? હા 51,000 રૂપિયા. એ ધીરા દાદા પૈસા હે તો ખાવા મળો ને, તમારે હું મૂંઝવવાની જરૂર છે? ના ના મારે ખબરી હોય ને તો મને કાંઈક ઘર ભર્યું લાગે. એ ધીરા દાદા જો તમારે હે ને ખબરીની જરૂર હોય ને તો ખબરીને હું ગોચાઈ દઉં, પણ 51,000 રૂપિયા મને આપવાના. હા ગમે એને ગોતીને લાવે ને એને આપી જ દેવાના 51,000. એ ધીરા દાદા અત્યારે તમારે ખબરી નથી કે એટલે ખાવાની તકલીફ પડે કે? હા કાંઈ વાંધો નહીં, અત્યારે મારા ઘરે આવો તમ તારે 3 ટક તમને ખવડાવું. જો ખબરીને ગોતીને આવું કે નહીં એટલે 51,000 રોકડા રૂપિયા લેશો. હા પણ એમાં છે ને મારે તો એવું હોય ને કે જો ખાઈ લો ને એટલે તરત સાય જોવે, નાસ્તો જોવે, અને ખબરી તરત ઈ પાછો લાવી દે. એ ધીરા દાદા એમાં મૂંઝાવણ ન હોય, મારું ઘર છે કે નહીં તમારું ઘર એમાં સમજવાનું, પણ બરોબર ને રોકડા આપવા પડશે. ખબરીને ગોતીને લાવવાને ભૂલતા નહીં હો પાછા. અરે ન ભૂલો 51,000 રૂપિયા આપી દો પછી કાંઈ વાંધો નહીં, હાલો મારા ઘરે હાલો. ઓ ભાઈ હા કેન પા ધીરા દાદા એ ધીરા દાદા મારા ઘરે લઈ જાવ છો? કેમ? એ ખાવા મારા ઘરે લઈ જાવ ભાઈ. એ ના ના એવું નથી, ખબરી વયો ગયો ને. એ પણ ધીરા દાદા બધાને ક્યાં કહેવાની જરૂર છે? ખબરી વહી ગયો ને ઈ ખાધા વગર છે. મેં કીધું મારા ઘરે ખાવા લઈ જાવ. હાલો અરે પણ ખબરી ક્યાં વયો ગયો? હું લેવા વયો ગયો? તમે કાઢી મૂક્યો કે એની મેળે વયો ગયો? તમને કઈ દુઃખ લાગ્યું? ખાવાનું નથી ભાવતું? શું છે હું? એવું કાંઈ નથી, ઈ કે મારે ફિલ્મ જોવા જવું છે. હા તો ભલે જાતો. અરે પછી મને રાંધીને કોણ દે? અને ઈ રિહાઈન વયો ગયો. લે હા એટલે મેં છે ને આ નક્કી કર્યું છે. એ ભાઈ જી નક્કી કર્યું, હાલો ને ઉતાવળ. બાપા એ ભાઈ ગાંડા કાક મોટા માણસ નું સાંભળ તો ખરી. શું છે બોલો? જો ખબરીને ગોતીને લાવે ને એને આ 51,000 રૂપિયા આપી દેવાના છે. હે હા 51,000 રૂપિયા. ઓય બાપા એટલે કે છો ધીરા દાદા બોલો માં, ધીરા દાદા બોલો માં એમ. હા હવે મને ખબર પડી હું લેવા તું એને ઘરે લઈ જા છો એમ. હા ધીરા દાદા હું કીધું તમે ખબરીને ગોતીને લાવે એના કેટલા પૈસા? 51,000 રૂપિયા આપવાના. એ બધું ભાઈ
ધીરજ આપણે હારે લઈ લ્યો એ! આપણે હોટલમાં ખવડાવી ભલા મારા ગાંડો વરે હું ખવડાવે તમારે બે ને ખાવાના વાંધા છે અને ધીરા દાદા હોટલમાં કરો. ધીરા દાદા ભૂખ્યા મારી નાખશે. મારા ઘરે વહી આવો અને તમે એવું કઈ ગોતવા ન જતા. હું ગોતીશ હું. હા 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 ઓ વાંધો. તું ગોતા હા હા, રમો જાઓ. એ બધું મારું કામ છે. લે એ ભાઈ ઉભા એ હું પત્રી ઈ બધું મૂક પડતું તું હવે છે ને ખબરીને ગોતમ લાગી જા. હા ગજુભાઈ આપણે બે ગોતી નાખી ગમે ત્યાં પાતાળમાં હોય ને તો પાતાળમાંથી એને કાઢવો છે બાકી ખબરીને ગોતવો છે હા ખબરીને ગોચ્યું તો 51,000 મળી જાહે. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ હાલો ગોતવાનું શરૂ કરી દઈએ હાલ હાલ જલ્દી. ખાઈ જા ભાઈ, ખાઈ જા. ધીરા દાદા છે ને નિરાંતે અહીંયા બેહો અને ઘરમાં ખાવાનું પડ્યું છે. તમારે જી ખાવું હોય ને હાથે ખાઈ લેજો. આ તમારું ઘર સમજજો બસ. બોલે એ ગાંડા અરે તારું પૂરું નથી થતું તો બીજાને જાને હોય ને હું નોતરા દઈને ખાવા લાવે છો એ ભાઈ તું ઘડીક મૂંગો રહે ને ઈ તો ઘડીક બોલ્યા રાખે. તમે ધીરા દાદા અંદર ખાઈ આવો છો. એ, નથી ખાવા જવાનું ધીરા તું સાંભળતો નથી હાલ છટકાય છે હા, અરે ગાંડા મારી વાત સાંભળ તું પેલા છે ને આવી રીતે નહીં લાવ્યા કરતો હોય મને પરસો વળી જાય રાજવામાં એક તો તારું માઇન કર્યું તું એમાં તું બીજાને ઠરડી રહી લાવે અરે ભાઈ હું વચ્ચે નીકળાય એ ધીરા દાદા એને ખીજાવાની ટેવ છે. બાકી ખાવાનું તમારે મારા ઘરે જ છે હો. એ ભાઈ તું સમજ ને હવે પણ તું પણ હું સમજે ભલામણ તો મને પરસો વળી જાય તારું નથી પૂરું કરતો તમારે આને કેમ ખવડાવવાનું એને ખાવાનો વાંધો છે એટલે કયા લઈને આવ્યો છો હવે? આજે એટલે જ કીધું એનું ઘર છે રા ખબરી બનાવીને ખાવા દે એ ભાઈ ખબરી બનાવી દેતો હોય ને ઈ ખબરી વયો ગયો છે આજ. હે એ ભાઈ આને કીધા વગર વયો ગયો છે અને જે ખબરી ગોતી લાવે ને એને ધીરે ધીરે 51,000 રૂપિયા આપવાના. એ 51,000 રૂપિયા ખબરી ગોતીને લાવે ને એને એટલે હું હે ને ધીરે ધીરે આપણા ઘરે લઈ આવ્યો. મેં કીધું અહીંયા ખાવ ત્યાં સુધી હું ખબરી ગોતીને લઈ આવું. હે ગાના વાહ ભાઈ વાહ આ તો ધીરે બેસ્ટ તમ તારા આઈના હમણાં તું કે ને ઈ તને ખવડાવી દો પછી ના ના હું ગોત્યો હવે એ ના ના અરે આઈના રે ગાંડા તું બરાબર ધ્યાન રાખીને જા આમ જો ખબરી ગમે ના હોય ને બોસી થોભીને અહીંયા લાવજે ઘરે બરાબર 51,000 તો હવે આપણા જ છે અહીંથી જવાની જ દેવાના ને ભાઈ તું ધીરે ધીરે રાખજે. ઈ ઘરની બહાર ક્યાંય નીકળવાનો છે બરોબર ને? અરે નો નીકળે ઈ માગે આપું પછી કાંઈ સાસ માગશે તો દૂધ આપી છે એટલે બાકી જવા લીધો હા જા મારે ખાવા જોવે 3 ટાઈમ ને અરે મારી વાત સમજ જીરા તારે જે કહું હું ના નથી પાડતો અત્યારે તારે ખાટલે ખાવું છે કે પાટલે ખાવું બોલ પાટલે જ હોય ને આ તો હાલ હાલો ખબરી હા ખબરી ખબરી હો એ પત્રી હું તુંય ગાંડા કાઢે અહીંયા ક્યાં હાથ પાડે ઘરે થોડો કઈ હોય ભાગી ગયો હોય એ મને ઘરે આવે એ ગજુભાઈ હું ઈ જ કહું તમે અહીંયા લઈને આવ્યા ભલા માણા અરે જોવા ભાઈ ઘરે હું છે હું નહીં એમ આયા હું હોય એના ઘરમાં ગજુભાઈ બહુ કર્યો પત્રી હા ખબરી તો નથી પણ કપડા તો અહીંયા પડ્યા એ ગજુભાઈ મૂકી જો હુકવા મૂક્યા છે શું આ હવે પચરી ખબરી મળે કે ન મળે મને ખબરી મળી ગયો ક્યાં છે હવે એ ગજુભાઈ ખબરીના ગાભા છે આ તો પણ ફાયદો ઉપાડી લેવી ને કેવી રીતે તું પહેરી લે ખબરી જ લાગી શ્યામ તું શ્યામ હવે એ ગજુભાઈ ક્યાં ખબરી ને ક્યાં હું એલા ભાઈ હું તું તે તું કપડા પહેરી લે અને હું તને લઈ જાઉં ધીરા દાદા પાસે કે ખબરી મળી ગયો એમ જેવા 51 આપે પછી ભલે ને ખબર પડી જતી તું કોણ છો એમ એ ગજુભાઈ આ મોઢું ઓળખી નો જાય ધીરે દાદા જાવ તો બાંધી દેવાનું ઘડીક એમ હા ત્યાં તો હું લઈ પૈસા હા તે કાંઈ વાંધો નહીં પૈસા લેવામાં ઉતાવળ રાખવાની પછી ભલે ખબર પડી જાય તું કોણ છો હું કોણ હતો એમ હાલે. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ હાલો એ કોઈ છે એ ભાઈ એ ગાંડા એ ખબરી તું અહીંયા અંદર શું કરે? એ હું તો આયા જ છું ને એ તને ધીરા દાદા ગોતીને ધરાઈ તું અંદર શું કરવાનો? એલા ધીરા દાદાએ જ મને પૂરી દીધો અહીંયા પણ ધીરા દાદાએ તને હું કામ પૂછી દીધો? હવે એ કે તારી વિનાનો હું ખાઈ લઉં એમ 3 ટાઈમ હું કોઈ એક ટાઈમે તમે ન ખાઈ શકો એમ કરીને મને બંધ કરીને વયા ગયા દરવાજો એ ખબરી તારી પર તો ઇનામ રાખેલું છે. જે ખબરી ગોતીને લાવે ને એને ધીરે ધીરે 51,000 રૂપિયા આપવાના છે. હવે તું મને મળી ગયો તું મારી હારી હાલ એટલે મને તો 51,000 મળી જાય. કે વાંધો નહીં ગાંડા ઈ છે ને 51,000 તું રાખજે પણ મને અહીંથી પેલા છોડાય એ ભાઈ ખોલીને વૈયા ને એમાં મારે શું જરૂર પડે? હવે બહારથી તાળું માર્યું છે તાળું માર્યું તો હવે મને 51,000 મળતા હોય ને તો તાળું હું બાણું તોડ નાખું. હાલા હો હા આવ્યો કાંઈ વાંધો નહીં ખબરી મૂંઝાતો ને હમણાં એક પાણા ભેગું હોય ને તાળું તોડી નાખું અને 51,000 રૂપિયા લઈ લો જો ધીરા દાદા ના વિડિયો ઓયા ખબરી ઓયા હા
ધીરા દાદાને આપવા દો. કેમ ધીરા ખાવાની મજા આવી ને આવો બહુ મજા આવી આ બા તાર તો કાંઈ ખાજે તમ તારે આઈથી ક્યાંય જવાનું નથી તમ તારે ખા ધીરા છે એ ઉના હું તને શું કહું છું હું હવે સાવ એટલે બગાહા આવે છે અને ટોસો યારો લેતો આવજે બસો હે ધીરા આમ મારી વાત સાંભળ અમારા 3 ટકનો 1 ટકમાં તું ખાઈ ગયો અને જે સા ટોસ આ બધું શું છે હવે છે ને નિરાંતે આરામ કરવાનો હોય અને પછી તને હું બનાવી દે સારી પછી તમ તારે પી જવું ના જ પાડતો એ તો રહેવા દેવું ના હું જાઉં છું હવે હું અરે ના ના જવાનું નથી બાપા તમ તારે આગળી બનાવી દો હવે ટોસ લાવું ને એટલી વાર લાગશે બરોબર હા. નિરાંતે તમ તારે આરામ કર આગળી એટલે 5 મિનિટ અરે બે છે હાલ હાલ ધીરા દાદા મળી ગયો ખબરી મળી ગયો લઈ લો આ ખબરી ભાગી રાસો મૂકી બે ફેરવી આવા શેઠ તને આમ જો ક્યાંય દુનિયામાં ન મળે અને જો તું આ ધીરા દાદા જેવા તને શેઠ નહીં મળે ક્યાંય ખબરી હજી કહું છું હવે ન ભાગતો આ ખબરી લાવો 51 લાવો અરે પણ ગજો હું તને એમ કહું છું તું આને ગોતીને ક્યાંથી લાવ્યો ક્યાંથી હું ક્યાં ભાગી ગયો તો ક્યાં હા ગોતીને લાવ્યો કે નહીં અરે પણ મેં એના ઘરમાં પૂરી દીધેલો હતો હા તો ન્યાથી તો ગોતીને લાવ્યો તમે શું લેવા ઘરમાં પૂર્યો એ છે ને મારે અહીંયા છે ને ખાવા મળે ને એટલે આ તો એમાં હું શું કરું હે તમે શું કીધું તું કે મારો ખબરી ભાગી ગયો છે બરોબર છે એને ગોતીને લાવે અને હું 51,000 રોકડા ઇનામ આપી છે એમ તો લાવા એ ઈ તો મેં છે ને ખોટું કીધું તું આ તો મને છે ને 3 ટક મફતમાં ખાવા મળે ને એટલે એ વાહ ખોટું કીધું મારા ઘરે 3 ટકનું 1 ટકમાં ખાઈ ગયો અને ઉપર પાછું સાન ટોસ્ટ ને એવું વાહ ભાઈ વાહ ખોટું બોલી મારું જ ખાવા આવ્યો આપી દે ને પૈસા તો આગળ મારી પાડી દે તને હમણાં હું અરે એમ પૈસા ક્યાંથી આપે ધીરા દાદા ખાવા હાટું છે ને આવું ન કરાય તો પણ તમારે કહેવાય જ નહીં કે હું 51,000 આપી છે એમ કાંઈ વાંધો નહીં તમારે 51,000 નથી આપવાના નથી આપા છેલ્લી વાર પૂછું આપવા છે ના ના કાંઈ વાંધો નહીં મારે 51 જોતાય નથી હવે તમારા આ ખબરીને જોઈજો હું આ ઉપર પોગાડી દઉં એ આપી દે ને મારી નાખશે તો તારી માથે આવશે તો પેલા ઇનામ બહાર ન પડે મોટા પડે આપી દે હજી તો ધીમે ધીમે આમ હાથ નાખીને કાઢે છે આ ભાઈ 51 મારા ખબરી તમારો હે આ ખબરી તું આ છે તો આ કોણ છે એ એલા ભાઈ હું પત્રી છું એ ખબરી પકડે ને યાર 51,000 રૂપિયા લઈને ગયો છે એ ઘોડે ગયો પણ તમે તો મારી વગરના ભૂખ્યા રહ્યા ને એ ભૂખ્યો નથી રહ્યો આમ સાંભળ અરે 3 ટકનું મેં 1 ટકમાં ખાધું પૂછું ના ને હા ખાધું તે 51,000 રૂપિયાનું ખાધું